છે। હું છું દિવ્યા આપની સાથે। નજર કરીશું ખાસ ખબરો પર। જૂનાગઢમાં હીરા જોટવાના સમર્થનમાં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। તાજેતરમાં 3 દિવસ પહેલા વેરાવળ તાલુકાના સુપાસી ગામના આગેવાન, આહિર સમાજના ટોચના આગેવાન અને કોંગ્રેસમાં નેતા હીરાભાઈ જોટવા અને તેમના પુત્રની ભરૂચ પોલીસે કરેલી ધરપકડના ઉગ્ર પડઘા પડ્યા છે। આહિર સમાજ અને સર્વ સમાજના આગેવાનો અને કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તટસ્થ તપાસ કરી ન્યાય આપવાની માંગ કરી હતી અને ખોટી ફરિયાદ પરત ખેંચવાની માંગણી કરવામાં આવી હતી। અમારા નેતા આહિર સમાજના અગ્રણી હીરાભાઈ જોટવાની ખોટી રીતે સંડોવણી કરી અને રાજકીય કિન્નાખોરી રાખી અને એમની ધરપકડ કરવામાં આવી। આજે બિન રાજકીય રીતથી હું પાર્ટીનો પ્રતિનિધિ છું, પણ આજે હીરાભાઈના સમર્થનમાં હું બ્રહ્મ સમાજનું પ્રતિનિધિત્વ કરવા અહીં આવ્યો છું। એવી જ રીતે અમારે બેન કોર્પોરેટર છે, રબારી સમાજમાંથી સોનલબેન રાણા છે, પાટીદાર સમાજમાંથી અમારા લલિતભાઈ પરસાણા છે, દલિત સમાજમાંથી મહેશભાઈ છે, કોળી સમાજમાંથી ભાઈ ગોવિંદભાઈ છે, કાનભાઈ ઘરસંડા છે। આજે તમામ સમાજ 18 વરણ અમે હીરાભાઈ જોટવાના સમર્થનમાં એમને ન્યાય મળે એ હેતુથી આજે આહિર સમાજને અમે ટેકો આપવા આવ્યા છીએ અને કલેક્ટર સાહેબના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને આજે અમે રજૂઆત કરેલ કે બચ્ચુ ખાવડ ઉપર દોષ સાબિત થઈ ગયો, ગુનો સાબિત થઈ ગયો। મારફત કલેક્ટર થ્રુ એકા હીરાભાઈ જોટવાના સમર્થનમાં વેદનાસભર આવેદનપત્ર આપવા આવ્યા છે। આહિર સમાજની સાથે સાથે તમામ સમાજના આગેવાનો પણ સાથે છે। વેદનાની વાત તો એ છે કે બંને જિલ્લાની અંદર એક મહત્વના આગેવાન અને જે ભામાશા તરીકે જેમની સાથ છે એવા માણસને કલંકિત કરવા માટે આ ગુજરાત સરકાર દ્વારા કથિત કૌભાંડ ભરૂચની અંદર તેમનું કોઈ પ્રત્યક્ષ પરોક્ષ કે ડાયરેક્ટ કોઈ પણ જાતની સંડોવણી ન હોવા છતાં, એજન્સીમાં પણ પોતે પ્રોપરાઇટર ન હોવા છતાં એમને એમના ઘરે સુપાસી મુકામેથી સોમનાથ પોલીસ સ્ટેશન ડાયરીમાં નોંધ કરવા માટે પોલીસ એજન્સીઓ દ્વારા એમને લઈ ગયેલ છે। ત્યાંથી સીધે એમને ભરૂચ જઈ અને એમના વિરુદ્ધ એફઆઈઆર દર્જ કરવામાં આવી અને એફઆઈઆર દર્જ કર્યા પછી રિમાન્ડ સુધી પહોંચી છે। ત્યાં અરસાની અંદર ક્યાંય પણ સંડોવણી ન હોવા છતાં એજન્સીના ધારકોને પકડ્યા નથી, એજન્સીના માલિકોને પકડ્યા નથી। જે કથિત એજન્સીઓએ કૌભાંડ કર્યું છે એમના પ્રોપરાઇટરે પણ એવું નથી કીધું કે હીરાભાઈ અમારી સાથે છે। તેમજ ત્યાં જે ડીડીઓ, ટીડીઓ જે અધિકારીઓ છે, એપીઓ, ડાયરેક્ટરો, આઈઆરડી, ડીઆરડીના શાખાના એક પણ અધિકારી એવું નથી કીધું કે હીરાભાઈના કામો ચાલે છે। આમ છતાં પણ આ સરકારની મંશા શું છે કે હીરાભાઈ અર્જનભાઈના નામ ઉપર સીધી એફઆઈઆર દર્જ કરવામાં આવી। આજે સમગ્ર આહિર સમાજ અને તમામ સમાજોને સાથે રાખી ભાઈ શ્રી હીરાભાઈ જોટવા ઉપર જે ન્યાયિક પ્રક્રિયાઓ કરવામાં આવી રહી છે એના સમર્થનમાં અમે સૌ સાથે મળી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। જ્યારે ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડ અને બે પુત્રો ઉપર આક્ષેપ થયા છે અને તેમની પાસેથી રાજીનામું પણ ન લીધું હોય અને હીરાભાઈને વગર કારણે મતલબ કે કોઈ પણ પુરાવા વગર એમની અટકાયત કરવામાં આવી છે, એમને ટોર્ચરિંગ કરવામાં આવ્યા છે, ત્યારે સમગ્ર આહિર સમાજે ભેગા મળીને એવો નિર્ણય લીધો છે કે જે ન્યાયિક પ્રક્રિયા તપાસ થાય એની અંદર યોગ્ય તપાસ થાય એના માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। સમગ્ર સમાજ છે એ હીરાભાઈની સાથે છે અને આ રીતે અન્ય સમાજોએ પણ ખૂબ સરસ સપોર્ટ આપ્યો હોય, કેમ કે હીરાભાઈ છે એ ભામાશા છે, દરેક જ્ઞાતિને દરેક જાતિને ઉપયોગી થયા છે। તેવા સમયે સૌ સાથે મળી અમારા